માના ધાવણની તેજી નવનીત વાત કરી ને, તું માપે મેળે રહી જાજે. પાંચ માણસ જોઈ અને ગમે હું ભાષણ ન કરતો, નકર પછી રોગે દવાખાનાના ખાટલે રડવાવાળા વિડીયા માર્કેટમાં તારા ફરે જ છે. એમ ન કહેતો કે હું રડ્યો નહોતો અને મેં માફી નથી માગી. તું તારું લિમિટમાં બોલજે. તમારી મેટર હતી ને પર્સનલ, તો પર્સનલી રાખવી હતી. સમાજને વચ્ચે ઇન્વોલ્વ નહોતો કરવો, બેન દીકરીઓને તારે વચ્ચે નહોતો લેવો ને. તે આજે કીધું કે માનું ધાવણ તો ઘેટીનું દૂધ તું ધાવીને આવ્યો હતો એટલે તને ભાંગી નાખ્યું. ઓલા બધા હતા એનું માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા, બરોબર. અને વિડિયા માર્કેટમાં ફરે જ છે, જોઈ લેવા. નમ્ર વિનંતી તમને બધાને કે આ પિન્ટુના નવનીતિઓન છે ને, એક નંબરના લુખીના પેટના છે. એની જ સમાજ એનો જ વિરોધ કરે છે. હવે સમાજની આંખ ઉઘડી કે આ ભડવા છે ને, બે ત્રણ સમાજોને સામે બજવાડવાના ધંધા આના છે, બાકી કાંઈ નથી. આની બધી મોનોપોલી છે. આને મીડિયાવાળા પિન્ટુને નવનીતને પૂછે છે કે ભાઈ તમે રાજકારણમાં આગળ જતા. આને કોને એના ગામમાં સભ્યમાં આને કોઈ છૂટે એમ નથી. આને હું રાજકારણમાં લઈ આવવાનો? આને કોઈ ડેરીએ દૂધ ઉધાર નથી દેતું. એ હું આ રાજકારણમાં આવવાના હતા? મીડિયાવાળા તમને શરમ આવવી જોઈએ. ક્યાં માણસને કેવો પ્રશ્ન પૂછવો એ તો ભલા માણસ તમને ખબર હોવી જોઈએ ને. અને આ લુખીના પેટનાવને તમે રાજકારણમાં લઈ આવવા માગો? તમે અક્કલ વગરના જ છો. કોઈ સારા માણસને પૂછાય. આને શું પૂછે? આને ગામમાં ડેરીએ કોઈ દૂધ ઉધાર નથી દેતું, એને તમે રાજકારણ વિશે પૂછો? પિન્ટુને તો શું છે, વિવાદ પતી જાય, ફેસબુકમાં ફોલોવર કરી લીધા, એનો ધંધો આયલો રાખીએ, પ્લાસ્ટર ને પતરાને નખવી લઈએ. અને રહી વાત નવનીતની, માના ધાવણની વાત કરતો ને. હજી એકવાર કહું, ઘેટી તને ધાવી ગઈ હતી અને તું ઘેટીને ધાવવા ગયો તો. ઓલા તને માર્યો ને, એનું માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા ને, એને મોરે